અને અમારા પવિત્ર વચન કે જે અમને તેની ઓળખ આપે છે એ વચનમાંથી આજે અમને શીખવો, મને હૃદયસ્તંભની પાછળ રાખો કે હું તમારી વાણી પોકારી શકું. એ માટે તમારા હાથમાં સોંપાઈ દઈશ. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન. આજે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન નહીં હોય એટલે તમે તમારા વચનમાં જ ધ્યાન રાખશો કે જેથી કરીને આપણે બધા સાથે મળીને પ્રભુના વચનમાંથી શીખી શકીએ. તમારામાંથી કેટલી વ્યક્તિઓએ આ પહેલું સમુએલ 17મો અધ્યાય ગોલિયાત અને દાઉદ એ વાત અગાઉ સાંભળી છે? કેટલા જણા સાંભળી છે? I think almost all have heard this story before, and still again we are going to look. ફરી એકવાર આ પ્રભુના વચનમાંથી આપણે શીખવા માંગીએ છીએ. જે પરિસ્થિતિ પહેલું સમુએલ 17મા અધ્યાયમાં છે અને તે તો એ છે કે એક એવો સમય હતો કે જ્યારે ફલિસ્તીઓ નીકળી આવ્યા અને ઇઝરાયલની સામે તેઓએ છાવણી નાખી અને તેઓ ફલિસ્તીઓ ઇઝરાયલને પોકાર કરી રહ્યા હતા કે જો તમારામાં શક્તિ હોય તો તમે આવીને અમારી સામે લડો. કારણ કે શરૂઆતની જે કલમ લખવામાં આવી છે, પહેલી અને બીજી અને ત્રીજી કલમ, first 3 verses, it shows the whole situation where they were at war, and the picture of Goliath is over there in verse 4. ચોથી કલમમાં ગોલિયાતનું ચિત્ર આપવામાં આવ્યું છે અને ત્યાં આ પ્રમાણે લખ્યું છે. We will read verse 4. ગોલિયાત નામે ગાથનો એ યોદ્ધો ફલિસ્તીઓની છાવણીમાં બહાર નીકળીને આગળ આવ્યો. તેની ઊંચાઈ 6 હાથ અને 1 વેધ હતી. Bible scholars says that he was almost 9.5 feet height. 9.5 ફૂટ ઊંચાઈ ગોલિયાતની હતી. એને એટલો તો કલાવર હતો અને 9.5 ફૂટ ઊંચાઈનો આ માણસ હતો. પછી in verse 5, પાંચમી કલમમાં લખવામાં આવ્યું છે, તેના માથા પર પિત્તળનો ટોપ હતો અને તેણે બખ્તર પહેરેલું હતું અને તેનું જે બખ્તરનું વજન એ 45 એ પિત્તળના 5000 શેકેલ જેટલું હતું. The shield he was wearing that was 100 kg weight. અંગ્રેજીમાં એક જગ્યાએ લખવામાં આવ્યું છે કે એણે જે બખ્તર પહેરેલું હતું એનું વજન 100 કિલોનું હતું. એ એટલું બધું વજન સરળતાથી ઉચકીને ચાલી શકતો હતો અને યુદ્ધના મેદાનમાં લડી શકતો હતો. એટલો બધો કદાવર, મજબૂત, સશક્ત એવો આ માણસ હતો. That cloth was weighted of 100 kg. અને પછી લખવામાં આવ્યું છે કે એ જે ભાલો વાપરતો હતો, છઠ્ઠી કલમ, તેને પગે પિત્તળના ખોપડા હતા અને તેના ખભા ઉપર પિત્તળનો ભાલો હતો. verse 7, તેની બરછીનો દાંડો વણકરની તોરના જેવો હતો, એટલો બધો તીક્ષ્ણ હતો અને તેની બરછીનું ફળ એટલે પાછળનો જે ભાગ આવે એ લોઢાના 600 શેકેલ વજનનું હતું. That was weighted 12 kg. એનો જે ભાલો હતો એ 12 કિલો વજનનો હતો અને આવા સાધનો સાથે આ ગોલિયાત એ લડાઈ માટે તૈયાર હતો. 8મી કલમમાં લખવામાં આવ્યું છે, verse 8, what he was shouting and what he was proclaiming in verse 8. તેણે ઊભા રહીને ઇસ્રાએલના સૈન્યને હાંક મારી ને તેમને કહ્યું કે તમે વ્યૂહ રચવાને શું કરવા બહાર નીકળ્યા છો? શું હું ફલિસ્તી નથી અને તમે સાઉલના નોકર નથી? You see the
identification he is giving, the introduction that I am from Philistines and you are the servant of Saul. હકીકતમાં જે ઓળખાણ હોય તે કેવી હોય કે હું ફલિસ્તી છું અને તમે ઇઝરાયેલી છો, પણ એ એવી ઓળખાણ આપતો નથી. એવું કહે છે કે હું ફલિસ્તીની છું અને તમે તો નોકર છો. સો યુ આર નોબડી, યુ આર જસ્ટ અ સર્વન્ટ. અને માટે આ પોકાર સાથે તે યુદ્ધ કરવા માટે બહાર નીકળે છે. હવે જે ચેલેન્જ છે તે એ છે કે there won't be a war between the soldiers, but he was shouting that there will be war between man to man. I am coming in front of you and you send only one person. હું અહીં ઊભો છું, તમારામાંથી એક વ્યક્તિને તમે મોકલો. બંને સૈન્ય યુદ્ધ કરવાના નથી, પણ હું એક છું અને તમે એક જણને મોકલો. એટલે દ્વંદ્વ યુદ્ધ એ શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો છે, મેન ટુ મેન ફાઇટ. અને આ પોકાર સાથે તે ત્યાં ઊભો છે. In verse 10 it says that he was literally putting them down. ત્યાં લખવામાં આવ્યું છે verse 10, વળી તે ફલિસ્તીએ કહ્યું કે આજે ઇસ્રાયેલના સૈન્યનો તિરસ્કાર કરું છું. એવું કહે છે કે હું તમારો તિરસ્કાર, you are no one or you can do nothing. તમારામાં એવી કોઈ તાકાત નથી, તમારી પાસે કશું જ નથી કે તમે મારી સામે આવી શકો. અને માટે એ એટલા બધા બળથી, એટલી બધી હિંમતથી, એટલા બધા જુસ્સાથી બોલી રહ્યો છે, એટલા બધા બળથી બોલી રહ્યો છે. અને ઇસ્રાયેલ પ્રજા તેઓ ગભરાઈ રહ્યા છે. They were so frightened. In verse 11 it says that Israelites, they were so frightened, they were so fearful. એ લોકો એટલા બધા ગભરાઈ ગયા કે આ જાયન્ટની સામે, આ કદાવર વ્યક્તિની સામે કોણ જઈ શકે અથવા કઈ રીતે જઈ શકે. એ લોકોની કલ્પના બહારની વાત હતી કે આટલી મોટી વ્યક્તિની સામે કોઈ જઈ શકે કે જેનું બખ્તર 100 કિલોનું છે, એનો જે ભાડો અને એની પાછળનો જે ભાગ છે એ 12 કિલોનો છે, અને અભી 9.5 ફૂટ ઊંચી વ્યક્તિ એની સામે કોણ લડી શકે. There is a different scene is entered in verse 12 onwards. 12મી કલમથી એક બીજું ચિત્ર આપવામાં આવ્યું છે અને એ તો દાઉદનું ચિત્ર છે. ડેવિડ and his father and what he is doing, that is picturized here. કે એક સામાન્ય વ્યક્તિની જેમ ત્યાં પોતાના પિતાના ઘેટા સાચવતો હતો. We must remember that he is anointed one as a king. એને રાજા તરીકે અભિષેક થઈ ચૂક્યો છે અને એવી આ વ્યક્તિ એ પોતાના પિતાની અધીનતામાં ઘેટા સાચવી રહી છે. Just like a normal person. એક સામાન્ય વ્યક્તિની જેમ દાઉદ એ પોતાના પિતાના ઘેટા સાચવે છે. And in verse 16 it says that since 40 days and 40 nights he was doing the same thing about Philistines. આ ફલિસ્તી, આ ગોલિયાત એ 40 દિવસથી સામે ઊભો રહીને પોકાર કરી રહ્યો. તમે વિચાર કરો કે 40 દિવસ સુધી કોઈ વ્યક્તિ પુચકાર કર્યા કરે. Since 40 days he was putting them down. Every day, morning he will come up, afternoon he will come up, evening he will come up, he will shout, is there anyone? And no one was coming. કોઈની તાકાત થતી નથી. 40 દિવસથી એવો મોહ ઉપર બોલતો હતો કે તમારામાં કોઈનામાં તાકાત હોય તો બહાર આવો, અને કોઈ બહાર આવી શકતું નહોતું. અને 40 દિવસથી બોલ્યા આ પ્રમાણે સતત કરી રહ્યો હતો. આ 40 જે ઓળખવામાં આવ્યું છે, હું માનું છું તમારા મનમાં બાઇબલની ઘણી બધી એવી બાબત, એવા બનાવ કદાચ તમારા સ્મરણ પર આવશે
કે જેમાં બાઇબલમાં 40 નો આંકડો આપવામાં આવ્યો છે. તો એ યાદ છે? હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે અરણ્યમાં, બીજું હા, વરસાદ 40 દિવસ સુધી વરસાદ વરસ્યો. મૂસા 40 દિવસ પહાડ ઉપર પ્રભુની સાથે હતો. જાસૂસો જ્યારે જાસૂસી કરવા ગયા એમણે 40 દિવસ આપ્યા હતા. એલિયા જ્યારે 400 પ્રબોધકોને માર્યા અને પછી રોતેમ વૃક્ષની નીચે હતો, પ્રભુના દૂતે તેને ખાવાનું આપ્યું અને બાઇબલ એવું કહે છે ખાવાના ખાધા પછીથી 40 દિવસ સુધી એ ચાલ્યો. 40 દિવસ અને રાત એ ચાલીને ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછીથી એમના પૃથ્વી ઉપર 40 દિવસ રહીને લોકોને દર્શન આપ્યું હતું. અને અનેક રીતે 40 એ એક બહુ રિમાર્કેબલ નંબર છે. For 40 days this man was doing the same. અને આ પરિસ્થિતિમાં verse 17 onwards, David's father told to David that David, you take some food and go to your brothers. Just go and see them how they are. તમે જુઓ, યસાઈ પોતાના દીકરા દાઉદને એવું કહે છે કે તારા ભાઈઓ જ્યાં છે એમના માટે તો થોડો ખોરાક લઈને જા, જઈને જો કે તેઓ કેવા છે. અને બાઇબલમાં એક બહુ સુંદર વાત લખવામાં આવી છે કે જે મને ખરેખર ગમી. We will read verse 20. The obedience of David. 20મી કલમ. અને દાઉદ સવારે વહેલો ઉઠ્યો ને એક રખેવાળને પોતાના ઘેટા સ્વાધીન કરીને યસાઈએ તેને કરેલી આજ્ઞા પ્રમાણે સગડું લઈને ગયો અને રણભૂમિમાં જવા માટે ચાલી નીકળ્યો. સૈન્યને યુદ્ધનો લલકાર કર્યો તે સમયે તે ગાંડાની વાડ આગળ આવી પહોંચ્યો. ત્યાં જે લખવામાં આવ્યું છે એ બહુ સુંદર છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે દાઉદ વહેલી સવારે ઉઠ્યો, પોતાના ઘેટા એક રખેવાળને આપી દીધા અને જેમ એના પિતાએ કીધું હતું, as his father told him, he went. And I have given the title of this verse is a very small kind of obedience gave him a huge victory, a immeasurable victory. And this victory is so remarkable that it is written in the Bible. But it began with a very small obedience. એક બહુ નાની અધીનતાથી શરૂઆત કરી અને દાઉદને પ્રભુ એક મહાન વિજય તરફ લઈ ગયો. Think of that if David had said that no, I will not go, or maybe he may have delayed to go. Maybe someone else has killed Goliath. જો દાઉદે ના પાડી દીધી હોત અથવા તો એણે એવું કીધું હોત કે હું પછીથી જઈશ, આનાકાની કરી હોત, પ્રભુએ કદાચ આ 40 દિવસ પછીથી કોઈ બીજાનો ઉપયોગ કર્યો હોત ગોલિયાથને મારવા માટે. અને માટે જ ભલાઓ જ્યારે હું વાંચતો હતો, મહાન વિજય, મોટા કામ, પ્રભુનું પરાક્રમ એ નાની અધીનતાથી શરૂ થાય છે. રોજબરોજના જીવનમાં આપણે જ્યારે નાની નાની બાબતોમાં હારીએ છીએ, નિષ્ફળ જઈએ છીએ, બિન અધીન થઈએ છીએ, ત્યારે આ મોટા વિજય સુધી આપણે કદી પહોંચી શકતા નથી. If we will fail in little obedience in day-to-day life, we will never reach to this giant victory. બાળકો પોતાના મા બાપને નાની નાની બાબતોમાં અધીન થશો, તમે જીવનમાં એક એવી સિદ્ધિ પ્રાપ્ત કરશો કે જે ઈશ્વર તરફથી તમારા માટે એક મહાન ઇનામ હશે. પણ નાની નાની બાબતોમાં બિન અધીનતા. અહીંયા પિતાએ કીધું, દાઉદ આ ખોરાક લે અને તારા ભાઈને મળવાના માટે જા. અને ગયો. He obeyed his father.
So children, obey your father and mother. તારી માનો તારા બાપનું સન્માન કર. આ તમારી અધીનતા પ્રભુ તમને એક મહાન વિજય, એક મહાન સિદ્ધિ તરફ દોરી રહી જશે. આપણને આ બહુ સામાન્ય લાગે છે, પણ એમાં આપણા મોટા વિજયનું મૂળ રહેલું છે. ઓકે, we'll go further. જ્યારે દાઉદ ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાંનું જે આખું વાતાવરણ હતું કે દાઉદે ખોરાક પેલો સામાન સાચવનાર વ્યક્તિને આપ્યો અને એ યુદ્ધના મેદાન તરફ દોડી ગયો. અને જ્યારે તે યુદ્ધના મેદાન તરફ ગયો ત્યારે દાઉદે સાંભળ્યું કે આ વ્યક્તિ આવા શબ્દો બોલી રહ્યો છે. David heard that what this man is shouting in verse 23. 23મી કલમ. તે તેઓની પાસે વાત કરતો હતો એટલામાં જુઓ, ગોલિયાત નામે ગાતનો ફલિસ્તી યોદ્ધો ફલિસ્તીઓના સૈન્યમાંથી નીકળી આવ્યો ને જેવા શબ્દો બોલવા લાગ્યો અને દાઉદે તે સાંભળ્યું. The moment he heard, God started working in David's life. દાઉદે જ્યારે સાંભળ્યું કે આ માણસ શું બોલે છે અને કેવા શબ્દો બોલે છે, જાણે કે ઈશ્વરે દાઉદની સાથે વાત કરવાની શરૂઆત કરી. અને તમે જુઓ કે એણે શોધખોળ ચાલુ કરી. In verse 26 he said, how can this Gentile can speak against my God? આ એક વિદેશી માણસ મારા ઈશ્વરની વિરુદ્ધ કઈ રીતે બોલી શકે? 26મી કલમ. we will read verse 26. અને દાઉદે પાસાએ ઊભા રહેલા માણસોને પૂછ્યું કે જે માણસ આ ફલિસ્તીને મારી નાખે ને ઇસ્રાએલનું મેળું દૂર કરે તેને શું મળશે? કેમ કે આ દેશસુન્નત ફલિસ્તી કોણ કે તે જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કરે? Who is this man? How can he has this strength, this power that he speak against the country of Almighty God? મહાન ઈશ્વરના લોકોની વિરુદ્ધ આ માણસ કઈ રીતે બોલી શકે? અને માટે the moment he heard this word, the thought came to his mind. જેવા એણે આ શબ્દો સાંભળ્યા કે તરત એના મનમાં વિચાર આવ્યો કે કઈ રીતે એવું બની શકે? પ્રભુના લોકની સામે કોઈ કઈ રીતે આવી રીતે બોલી શકે? And so he started inquiring. એણે માહિતી ભેગી કરી અને સગળી બાબત ત્યાં આગળ આપવામાં આવી છે. In verse 28, his brothers despised him. They said that why you are here and why you have this inquiry? તારે શા માટે બધું જાણવું છે? શું તો એવું જોવા આવ્યો છે કે તારા ભાઈઓ યુદ્ધ કરી શકતા નથી? શું તો અમારી મસ્કરી કરવા માટે અહીં ઊભો રહ્યો છે કે પેલો ગોલિયાત બૂમ પાડે છે ને તારા ભાઈઓ જઈ શકતા નથી? એના માટે તે લખવામાં આવ્યું છે કે ત્યારે તેનો કોપ દાઉદ પર સળગી ઉઠ્યો. અને તેણે શું કીધું? verse 28. You will read verse 28. અને તેના ભાઈ અલિયાબે તેને તે માણસની સાથે વાત કરતા સાંભળ્યો ત્યારે તેનો કોપ દાઉદ પર સળગી ઉઠ્યો અને તેણે કહ્યું કે તું અહીં કેમ આવ્યો છે? પેલા થોડા ઘેટા સાચવવાનું તારું જે કામ છે એ રાતમાં કોની પાસે મૂકીને આવ્યો છે? પછી શું કીધું? તારો ગર્વ ને તારા હૃદયની દુષ્ટતા હું જાણું છું, કેમ કે તું લડાઈ જોવા માટે આવ્યો છે. I know that the cunningness you have, because you want to put us down. તું શા માટે અમારી મસ્કરી કરવા અહીં આવ્યો છે? અને આ જ વાત જ્યારે એણે દાઉદે સાઉલની આગળ કહેવડાવી, હું લડવાને માટે જઈશ. You see the vision and mission in the mind of David. He is so clear that I will go and fight against this Palestine. I will fight. You see in verse 32, we read in verse 32. 32મી કલમમાં લખવામાં આવ્યું છે ત્યારે
દાઉદે સાઉલને કહ્યું, કોઈ પણ માણસનું હૃદય તેને લીધે ઉદાસ ન થાય. તારો સેવક જઈને એ ફિલિસ્તીની સાથે લડશે. I will go. Your servant will go and fight against him. You see, such a vision and mission he has in his mind. He is so confident. He is so clear. Now the question is that how this clarity came in his mind. એના મનમાં આ વિચાર, આ દર્શન, આ ખાતરી કેવી રીતે આવી? કઈ રીતે કોઈ માણસ એવું કહી શકે કે હા હું આ કરીશ? કારણ કે કામ બહુ વિશાળ હતું. એક જાયન્ટ એમની આગળ હતો, 9.5 ફૂટ ઊંચો, 100 કિલોનું બખ્તર એને પહેર્યું હતું. તમે જો વાંચો તો એની જે બીજી ઢાલ હતી એ પાછો બીજો માણસ લઈને એની આગળ ચાલતો હતો. અને 40 દિવસથી, since 40 days he was shouting. સવારે, બપોરે, સાંજે 3 વખત એ બહાર નીકળી આવીને બૂમ પાડતો હતો. કોઈ જઈ શકતું નહોતું. અને દાઉદ એવું કહે છે, હું જઈશ, I will go. કેટલી બધી વખત પડકાર આપણી સામે હોય છે, પરિસ્થિતિ આપણી સામે હોય છે. ઘણા બધા લોકો એને જોયા જ કરતા હોય છે, કોઈ કશું કરતું હોતું નથી. પણ એક વ્યક્તિ એવી હોય છે કે જે એક ઘણા બધામાંથી બહાર નીકળી આવે છે અને એ કહે છે કે હું આ કરીશ. તમને ખબર છે, આજે પણ આપણી આગળ ઘણા બધા પડકારો છે, ઘણી જરૂરિયાતો છે, ઘણી પરિસ્થિતિ છે. આપણે બધા સાંભળીએ છીએ, જોઈએ છીએ અને આપણા જીવનમાં ચાલ્યા જ કરીએ છીએ. No one dare to do anything. Even today there are so many challenges, so much need to do, but nobody does anything. Everyone is busy in their own life. કોઈ નથી જતું તો મારે શું કામ મરવાનું? હા, કોઈ નથી આ બધી જોખમ ઉઠાવતું તો મારે શું કામ જોખમ ઉઠાવવાનું? અને માટે બધાની સાથે આપણે પણ બેસી જ રહો, શાંતિ રાખવાનું. આપણે શું કામ બોલવાનું? આપણે શું કામ ભૂંડા ઠરવાનું? લેટ ઇટ ગો. અને માટે કોઈક જ એવું હોય છે કે જે એવું કહે કે હું જઈશ, I will do, I will go. Why? The answer is right there in following verses. The jawab નીચેની કલમમાં આપવામાં આવ્યો છે. The answer is he had such an amazing experience. He had such a wonderful testimony. He had tasted God in amazing way that he suddenly prepared his mind that I will go. એની પાસે એટલી બધી અજાયબ જેવી સાક્ષી હતી. એની પાસે પ્રભુનો એક એવો અનુભવ હતો. એણે જાણ્યું હતું કે ઈશ્વર શું કરી શકે છે. He knew that what God can do, and so he prepared himself. And the testimony that he killed 2 animals at the time and he saved his animal. એણે એક સાથે 2 જંગલી પ્રાણીઓને મારી નાખ્યા હતા અને પોતાના ઘેટાને તેમના મોંમાંથી ખેંચી કાઢ્યો. દાઉદ કહે છે કે સાઉલ, તમે જાણો છો હું કઈ રીતે જઈ શકું? કારણ કે એક એવો સમય હતો કે સિંહ અને રીંછ બંને હુમલો કર્યો અને મારું ઘેટું એમણે પકડી લીધું હતું. મેં એમના મોઢામાંથી મારું ઘેટું છોડાવ્યું, મારું ઘેટું બચાવ્યું. અને જ્યારે એ લોકોએ મારા ઉપર હુમલો કર્યો ત્યારે મેં એમની ડાળી પકડી ને એમના વશમાંથી ફાડી નાખ્યા, એક સાથે બંનેને. અને માટે દાઉદને ખબર હતી કે જે ઈશ્વર મને સિંહ અને રીંછ આ બંનેના હાથમાંથી એક સાથે બચાવી શકે છે. અને માટે
એણે શું કીધું? He said in verse 37, 37મી કલમમાં એણે કીધું, દાઉદે કહ્યું કે જે યહોવાએ તે સિંહ તથા રીંછના પંજામાંથી મને બચાવ્યો હતો, તે આ ફલિસ્તીના હાથમાંથી પણ મને બચાવશે. So that was their testimony. Now my question is that where is our testimony? Do we have this kind of access? શું આપણને આવા કોઈ વિજયનો આનંદ છે? પાપમાંથી છુટકારાનો, વિશ્વાસથી મેળવેલા કોઈ ચમત્કારિક બનાવનો, પ્રાર્થનાના એવા જવાબનો કે જ્યાં આપણે ખાતરીપૂર્વક કહી શકીએ, બીજાઓની સાંભળેલી વાતો ઉપરાંત મારો પોતાનો અનુભવ કે યસ ગોડ કેન ડુ, પ્રભુ કરી શકે છે. See, many times we lack that personal experience. આપણી પાસે એ પોતાનો અનુભવ નથી હોતો, બીજાઓની પાસે છે, સાંભળીએ છે, we say praise the Lord and hallelujah, God has worked in their life wonderfully. But what about my life? Has He worked in my life in the same way? શું મારી પાસે આવી સાક્ષી છે? કારણ કે તમે જો વાંચશો તો સાઉલે કીધું કે તું બહુ જુવાન છે, તારાથી નહીં જવાય. First Saul said that you cannot go, you are so young. And then he gave his testimony. Listen my testimony. અને માટે ભલો આજે આપણે પ્રભુ પાસેથી આવી સાક્ષી માંગીએ, આ અનુભવ માંગીએ, આપણો પોતાનો ઈશ્વર સાથેનો એક એવો નિકટનો સંબંધ હોય, પ્રભુ પ્રત્યેની એક અધીનતા હોય કે જ્યાં પ્રભુએ મને મદદ, મારી પ્રાર્થનાઓ સાંભળી હોય કે સંકટના સમયે હું કહી શકું, હું કરીશ. આપણે પ્રાર્થના કરીએ, ના પ્રભુ જવાબ આપશે, ના પ્રભુ કરી શકે છે, મેં અનુભવ્યું છે. We must have a testimony, an experience in our life. So at the time of trouble, suddenly we can say, God can do. આપણી પાસે આ સાક્ષી હોવી જોઈએ. And so you see in verse 37, now Saul said, I know that Yahweh is with you. 37મી કલમમાં સાઉલ પછી શું કહે છે? હા, હવે હું જાણું છું કે યહોવા તારી સાથે છે. અને દાઉદને કહ્યું કે જા, યહોવા તારી સાથે છે. God is with you. Even others started having that faith that David can do. બધાને એક વિશ્વાસ આવી ગયો કે ના, જો દાઉદ આવું કરી શકે છે તો આ પણ કરી શકશે. અને સાઉલે શું કીધું? જા, યહોવા તારી સાથે છે. God is with you. What a faith. એક એવો માહોલ હશે કે રાજા દાઉદને માટે કહે છે કે યહોવા તારી સાથે છે. ગયા રવિવારે આપણે શીખી ગયા છે કે લોકોને કેવી રીતે ખબર પડે કે ઈશ્વર મારી સાથે છે. એનો અભ્યાસ આપણે ગયા રવિવારે કરી રહ્યા છે. અને માટે આપણે યાદ રાખીએ કે બીજાઓને ખબર પડવા દો કે ઈશ્વર મારી સાથે છે. જે કંઈ પડકારો આપણી સામે આવતા હોય આપણે આગળ વધીએ. અને તમે જો વાંચશો તો સાઉલે પોતાનો જે પત્તર અને ટોપ અને પોતાનો ભાલો ને તલવાર ને એ શિલ્ડ એ બધું જ દાઉદને આપ્યું. રાજાના એ સાધનો કે જે કોઈ ના વાપરી શકે, દાઉદને આપ્યું. And David tried all that shield and that sword and everything, but he said that I am not comfortable with this. So he removed everything. એને બધા એ પત્તર ને બધું કાઢી નાખ્યું, એ ટોપ એને કાઢી નાખ્યો. મને મારી સાથે ફાવશે નહીં, હું એમને જ જઈશ. અને માટે એને શું કર્યું? ત્યાં 40મી કલમમાં લખ્યું છે, in verse 40, what he did. અને તેણે પોતાના હાથમાં પોતાની લાકડી લીધી ને પોતાના સારું નાળામાંથી 5 સુવાળા પથરા લીધા ને તેની પાસે એક જોણી એટલે ભરવાની થેલી હતી, તેમાં તે મૂક્યા. તેની ગોફણ તેના હાથમાં હતી. પછી તે ફલિસ્તી બની ચાલ્યો. He was so simple. He had nothing, no sword, nothing in his hand. But
With faith, he just went on. You know why? Because he himself has given the answer why he went like this in verse 45. 45મી કલમમાં એનો જવાબ આપવામાં આવ્યો છે કે દાઉદ કોઈ પણ જાતની તલવાર કે ભાલો કે બરછી કે પત્તર લીધા વગર કઈ રીતના આગળ વધી શક્યો. 45મી કલમ, we will read verse 45. ત્યારે દાઉદે એક ફલિસ્તીને કહ્યું કે તું તલવાર ભાલો બરછી લઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યના યહોવા ઇસ્રાએલના સૈન્યના દેવ જેનો તે તિરસ્કાર કર્યો છે તેને નામે તારી સામે આવું છું. આમીન. દાઉદ કહે છે I have my Lord himself. His name is with me. મારી પાસે આ જીવતા દેવ યહોવાનું નામ છે. તું તલવાર અને ભાલો અને બરછી લઈને આવે છે, હું યહોવાનું નામ લઈને આવું છું. And he knew that what power it has in the name of Almighty God. પ્રભુના નામમાં જે પરાક્રમ છે એની એને ખબર હતી. એને ખબર હતી કે આ એ નામ છે કે જેનાથી સમુદ્રના બે ભાગ થઈ જાય છે. આ એ નામ છે જેમાંથી આકાશમાંથી માનના વરસી શકે છે. આ એ નામ છે કે જેનાથી ચકમકના ખડકમાંથી પાણી વહી શકે છે. આ એ જ નામ છે કે જે શબ્દ સદે થઈને આ પૃથ્વી પર આવ્યો ત્યારે એના નામથી આંગળા દેખતા થયા અને લંગડા ચાલતા થયા અને મરેલા જીવતા થયા. અને જ્યારે પિત્તર અને યોહાન એ સુંદર નામના દરવાજે જતા હતા, Acts chapter 3, અને તેઓએ Peter and John, they said that walk in the name of Jesus, and that man started walking. તેઓએ કીધું ઈસુના નામથી ચાલતો હતા. સોનું રૂપો તો અમારી પાસે નથી, પણ અમે કહીએ છીએ કે ઈસુના નામથી ચાલતો હતા. અને બાઇબલ કહે છે કે પેલો જન્મથી લંગડો માણસ ચાલતો થઈ ગયો, નાચતો અને કૂદતો દેવની સ્તુતિ કરતો પ્રભુના ઘરમાં ગયો અને તેઓની પાછળ ગયો. And so they knew what power it has in the name of Almighty God. ભલો આપણી પાસે આ પવિત્ર નામ છે. પેલું ગીત આપણે ગાઈએ છે ને, जिस नाम में है शक्ति, પછી શું છે? जिस नाम में है मुक्ति, हाँ, वो नाम है यीशु. सारी बीमारियां जिसके स्वाधीन है, ये गीत आप लगाइए કે એક એવું નામ છે કે બધી બીમારીઓ, બધા પ્રશ્નો, બધી ચિંતાઓ એને સ્વાધીન છે. પ્રભુએ કહ્યું છે કે ભારથી લદાયેલાઓ તમે સગડા મારી પાસે આવો, હું તમને વિશ્રામ આપીશ. So we have such a wonderful name, such a powerful name. આપણી પાસે જે નામ છે એ કેટલું બધું પરાક્રમી છે. Use it. Try this name. આ નામનો ઉપયોગ કરો. તમારા જીવનમાં કોઈ પ્રશ્ન છે, કોઈ દુઃખ છે, કોઈ ચિંતા છે, કોઈ ભય છે, કોઈ માંદગી છે, આ નામથી પ્રાર્થના કરો અને આ નામમાં છુટકારો છે. આ નામમાં પરાક્રમ છે. તમે જુઓ, David said that I come in the name of this Almighty God. I have nothing else with me. મારી પાસે બીજું કંઈ નથી, હું ઈશ્વરના નામથી, એ સમયે ઇસ્રાએલના સૈન્યના દેવ યહોવાના નામથી હું તારી સામે આવું છું. અને તમે જુઓ, that giant, he was confused what to do. એને કીધું કે તું એક નાના છોકરા જેવો ને હું આટલો બધો કદાવર, you have nothing in your hand, અને તું ખાલી હાથે મારી સામે લડવા આવે છે. અને પછી એણે શું કર્યું? ગોફણ લીધી, એમાં એક પથ્થર મૂક્યો, એને જોરથી એને ફેરવી અને ગોફણ છોડી. અને બાઇબલ એવું કહે છે કે જે પથ્થર એણે એ ગોફણની અંદર મૂક્યો હતો, એ સોવાળો પથ્થર, it was such a polished stone, અને એ પથ્થર એના બરાબર કપાળમાં એટલા બધા ફોર્સમાં જઈને વાગ્યો
કે એનો જે ટોપ હતો, માથા ઉપર રક્ષણ માટેની જે ટોપી હતી, એને પણ ચીરી અને એના કપાળની અંદર આર પાર એ પથ્થર ચાલ્યો હતો. And that was the word of God. એ ઈશ્વરનું કામ હતું. કારણ કે દાઉદે કીધેલું કે તું મારા ઈશ્વરની મસ્કરી કરે છે, હું મારા પ્રભુના નામમાં આવું છું. અને the same moment he died at that place. એક ક્ષણની અંદર ગોલિયાત મરણ પામ્યો. 40 દિવસથી જે છાતી ફૂલાવીને પુકાર્યા કરતો, since 40 days he was shouting, is there anyone? અને દાઉદ આવ્યો, in the name of Almighty God. અને માટે ભલાઓ આ નામમાં ખરેખર પરાક્રમ છે. અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. Taste and see that God is good. ભલો આ ગૌરવવાન રાજાનું નામ લઈને આપણે જો બેસી રહીશું, આખી ઇસ્રાએલ પ્રજા બેસી રહી હતી, તેઓની પાસે પણ આ નામ હતું, but they had no testimony. They have never tasted it. એ લોકોએ કદી ચાખ્યું નહોતું, તેઓએ તેનો અનુભવ કર્યો નહોતો, તેઓએ માણ્યું નહોતું. માટે ભલાઓ એને માણો, એને ચાખો. અને ઈશ્વર આપણા માટે મહાન કામ કરવા માટે તૈયાર છે. બાઇબલ એવું કહે છે કે દાઉદ દોડીને ગયો કે ગોલિયાતની ઉપર પોતાનો પગ મૂક્યો, એની તલવાર તેણે ખેંચી અને તેનું ગળું એને કાપી નાખ્યું. What a victory in the name of Almighty God. અને ત્યારે લોકોએ જાણ્યું કે આ કેટલો બધો મહાન વિજય. Nobody expected actually. કોઈ આશા નહોતી રાખી. બધાને એમ કે શું થઈ જવાનું. ભલો આપણી આગળ ઘણા બધા પડકારો છે, કોઈ નહીં કરતું હોય, આપણે જઈએ સિંગલ હેન્ડેડ, એકલા હાથે પણ જઈએ, પડકારોને જીવીએ, કારણ કે આપણી પાસે આ જીવતા ઈશ્વરનું નામ છે. એના માટે ભલો મારી આગળ જે લાગુકરણ મેં મૂક્યું છે, હું તમારી આગળ વાંચવા માંગુ છું. અને તે આ છે. I just want to put few questions before you. First question is, do you have a testimony like David? આજે પણ આપણે એક સાક્ષી સાંભળી, દાઉદે પોતાની સાક્ષી કીધી. શું આપણી પાસે આવી સાક્ષી છે? માંગો, પ્રભુની પાસે માંગો. નંબર 2, do we have a vision, a mission like David? આપણી પાસે એવું કોઈ દર્શન છે, હું જઈશ, I will go. કોઈ ના જતું હોય, નિરાશાજનક પરિસ્થિતિ હોય, બધા ગભરાતા હોય, પણ હું જઈશ. Why? Because this is the work of Almighty God. નિરાશા આવે, લોકો ઉતારી પાડે, ગમે તે થાય, પણ હું જઈશ. ત્રીજો પ્રશ્ન, શું મારી પાસે આ જીવતા ઈશ્વરનું નામ છે? Do I have this victorious name with me? શું હું આ નામની સાથે જીવું છું? અને છેલ્લો પ્રશ્ન છે, શું ઈશ્વરના અધીન થાઉં છું? દાઉદ પોતાના પિતાને અધીન કર્યો, બાળકો પોતાના મા બાપને અધીન થાય છે. આપણે ઈશ્વરને અધીન થઈએ છીએ, કારણ કે આ નાની નાની અધીનતા આપણને એક મહાન વિશાળ વિજય તરફ દોરી જશે. પ્રભુ આપણને સહાય કરે કે આપણે પ્રભુના આ ગૌરવી નામની સાથે જીવીએ, વિજયનો અનુભવ કરીએ, આપણી પાસે સાક્ષી હોય અને આપણે પડકારોને જીવીએ. આમેન. પ્રાર્થનામાં રમીએ. We will just have a personal prayer. પ્રાર્થના કરી લઈએ. પ્રભુને કહીએ, પ્રભુ આ તમારું નામ કેટલું બધું અજાયબ, કેટલું બધું શક્તિશાળી છે. એ નામની સાથે આપણે જીવીએ, એનો ઉપયોગ કરવા માટે આપણે સોંપ